હાલ ગણેશ ઉત્સવનો પર્વ વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે ગઈકાલે 7મા દિવસનું ગણેશ વિસર્જન યોજવામાં આવ્યું હતું। ત્યારે આયરે પરિવારના રાજા શ્રીજીનું ગઈકાલે 7મા દિવસે ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું। આયરે પરિવારના રાજા બાપાના દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ પધાર્યા હતા। શ્રીજીના દર્શન કરી નેતાઓએ ધન્યતા અનુભવી હતી। ત્યારે આયરે પરિવારને ગણેશ ઉત્સવની શુભકામનાઓ આપી હતી। ગણેશ ઉત્સવના 7મા દિવસે આયરે પરિવારના રાજા શ્રીજીની પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન ઘરાંગણે જ કરવામાં આવ્યું હતું। યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, ભાજપના નેતા રાજેશ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, આયરે પરિવારના જીતેન્દ્ર આયરે, દીપક આયરે, રોનક આયરે, નિસર્ગ આયરે સહિત પરિવારે અને કાર્યકર્તાઓએ ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે પૂજન અર્ચન આરતી કર્યા બાદ ઘરાંગણે જ ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરી બાપાને આવતા વર્ષે વહેલા આવો અને સૌ લોકોનું કલ્યાણ કરો તેવી પ્રાર્થના કરી હતી। गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा पुढच्या वर्षी गणपति बाप्पा पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा मोरया पुढच्या वर्षी बाप्पा गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या गणपति बाप्पा मोरया। रोज અમારા ઘર આંગણે અમારા ઘરની અંદર બાપા વિરાજમાન હોય છે। એ બાપાને 7 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ આજના દિવસે બાપાનું વિસર્જન થવા જઈ રહ્યું છે। ત્યારે પરિવારના તમામ લોકો દર વખતની જેમ એકત્ર થઈને બાપાનું વિસર્જન કરવા અમે અમારા ઘર આંગણે જે વ્યવસ્થા કરી છે, મૂર્તિ તમે જુઓ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિના માધ્યમથી ઘરના પાસે જ વિસર્જન થાય અને તેની અંદર રહેલી જે માટી છે, જે એ પાણી છે, એ ઘરના કુંડાઓની અંદર અમે તેનો ઉપયોગ થાય, જેથી બાપાના આશીર્વાદ હંમેશા અમારા પર બન્યા રહે છે। અને તે જ સાથે બાપાનું આજે વિસર્જન એટલે કે ફરીથી એક વખત બાપા આજે વિસર્જન થઈને આવતા વર્ષની ફરીથી અમે તેમની રાહ જોવાના છે। ત્યારે આજના દિવસે વિસર્જન કરવા જઈ રહ્યા છે। અમારા સાથે તમામ અમારા જે પરિવારના લોકો છે આજના દિવસે જોડાયા છે। તો જે પણ લોકો આજના દિવસે અહીંયા આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે મીડિયાકર્મીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એવી જ રીતે આપને કહું કે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી જે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે બદલ વડોદરા કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી તેમજ ફાયર ઓફિસર્સ અને ફાયરની જે ટીમ છે, પોલીસ કર્મી છે, જે વડોદરા શહેર પોલીસનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સુંદર વ્યવસ્થા, કોઈને પણ અવગણતા ના પડે એટલે સુંદરતા રીતે પોતાના બાપાની જે આરાધના કરી છે, જે આસ્થાથી કરી છે, એ પોતાના બાપાને વિસર્જન થાય એ તમામનું જે વ્યવસ્થા કરી છે તે બદલ વડોદરા કોર્પોરેશનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એવી જ રીતે આજના દિવસે અમારા ઘરના જે ગણપતિ બાપા છે તેમનું પણ આજના દિવસે વિસર્જન થવા જઈ રહ્યું છે। ત્યારે આવેલા તમામ જે લોકો છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને બાપાને સદાય અમે પ્રાર્થના કરતા રહીશું કે વડોદરા પર આવેલી તમામ મુસીબતોને દૂર કરીને, કેમ કે પોતે વિઘ્ન હરતા છે, તમામ વિઘ્નોને હરીને વડોદરા શહેરને ફરીથી એક વખત તેમના આશીર્વાદથી અહીંયા તમામ જે આગળના શુભ કાર્યો થાય, જે શ્રી ગણેશાય થાય, એવા જ આજના દિવસે વિસર્જન કરી વડોદરા શહેર પર આવેલા તમામ દુઃખોને દૂર કરે બાપા એવી પ્રાર્થના કરું છું। જય ગણેશ। गणपति बाप्पा मोरया पुढच्या वर्षी लवकर्या 7 દિવસ સુધી ગણપતિ બાપ્પાની જે પૂજા પાઠ
અર્ચના સાથે, સંસ્કાર ધર્મ સાથે, જે લોકમાન્ય ટિળકનો એક જો ગોલ હતો કે ધર્મ સાથે, સમાજ સાથે, સંગઠન સાથે, ઘરની અંદર એક અલગ જ પ્રકારનું જે વાતાવરણ હોય. અને ગણપતિ વિઘ્નહર્તા ભગવાનના જ્યારે આજે અમારા ઘરે જ્યારે પધાર્યા હતા, 7 દિવસ સુધી એમની પૂજા અર્ચના થઈ. આજે વિસર્જન, આમ તો વિસર્જન ક્યારે ભગવાનનું હોતું જ નથી, નવું સર્જન જ હોય છે. અને 7 દિવસ સુધી જે ઘરની અંદર એક વાઇબ્રેશન જ અલગ હોય છે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ આ જ રીતના સુખ સમૃદ્ધિ સમગ્ર અમારા મિત્રોને, આ શહેરને, આ દેશના સૌ લોકોને બસ તમે બધા વિઘ્ન ટાળજો અને દરેકને સુખ સમૃદ્ધિ અને દરેકનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છા સાથે આજે આયરે ફેમિલી તરફથી સમગ્ર વડોદરા શહેરવાસીઓને, અમારા મિત્રોને બધાને જ ખૂબ ખૂબ શુભેચ્છા. તમે જુઓ છો કે ઘર આંગણે જ વાજતે ગાજતે એક ધાર્મિકતા વાતાવરણની અંદર. તો બસ બધાને જ પ્રાર્થના કરીએ કે જ્યાં પણ ગણપતિ ઉજવાય દરેક લોકોને સપોર્ટ કરજો. દરેક યુવાનો હશે કે મંડળનું હશે, ઘરનું હશે, વિઘ્નહર્તા હર હંમેશા લોકોના વિઘ્ન દૂર કરે છે. તો ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા. જય ગણેશ. વડોદરા મહાનગરમાં વર્ષોથી સામાજિક પ્રવૃત્તિના માધ્યમથી પશ્ચિમ વિસ્તારમાં જેમણે પોતાની એક અલગ છાપ ઊભી કરી છે. વિકલાંગોની વાત હોય, યુવાનોની વાત હોય, મહિલાઓની વાત હોય કે સિનિયર સિટીઝનની વાત હોય, હંમેશા જેમણે માત્ર ને માત્ર કામને અગ્રેસરતા આપી છે એવા માન્ય શ્રી રાજેશભાઈ આયરે, જેમના પુત્ર અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પોતે કોર્પોરેટર તરીકે સેવા પણ બજાવે છે. એમના ઘરે આજે ગણપતિ દાદાના દર્શનનું અને આજે 7મો દિવસ છે એમના વિસર્જનનો પણ આજે લાવો મળ્યો છે. ત્યારે આ વિસ્તારના બધા જ ગણેશ મંડળોમાં જેમની સૌથી વધારે મદદ મળી છે, વિસ્તારના બધા જ ગણેશ મંડળોને પછી એમને પેવર બ્લોકની જરૂરિયાત હોય, એમને માટીની જરૂરિયાત હોય, એમને રેતીની જરૂરિયાત હોય, એમને કપચીની જરૂરિયાત હોય, એમને ગણપતિ દાદાની મૂર્તિની જરૂરિયાત હોય કે એમને પંડાલની જરૂરિયાત હોય, આ બધા જ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી અને આ વિસ્તારમાં જે એમણે હિન્દુત્વની કાયમ માટેની છાપ ઊભી કરી છે એવા માન્ય શ્રી રાજેશભાઈ આયરેને એમના સમગ્ર કુટુંબને આજના આ ગણપતિના 7મા દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.